નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાભરનું સૌથી જૂનું અને પૌરાણિક તળાવ એટલે વડ તળાવ. હા મિત્રો, આજે આપણે ભાભરના વડ તળાવની મુલાકાત લેવાની છે અને સંપૂર્ણ માહિતી લેવાની છે. અને એમાં આજે ખાસ કે આટલો બધો વરસાદ પડવાથી વડ તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને આ તળાવ સંપૂર્ણપણે ભરાવાથી તેમનું આજે વધામણા કરવામાં આવશે. એટલે સમસ્ત ભાભર જાગીરદાર પરિવાર અને ભાભર નગરપાલિકાના પ્રમુખ અમરતભાઈ માળી અને ભાભર શહેરના પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ દ્વારા વધામણા કરી અને તેમનું પૂજન કરવામાં આવશે. અને મિત્રો, આ છે વડ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેની સંપૂર્ણ માહિતી. મિત્રો, આપણે હવે જોઈશું વડ તળાવ કેટલું મોટું છે અને કેવી કેવી સુંદર મજાની ત્યાં કુદરતી દૃશ્ય સાથે આખું વડ તળાવ ભરાઈ ગયું છે. તો તેમનો સંપૂર્ણ નજારો હું તમને બતાવું. આ મિત્રો, તમે જોઈ શકો છો, ચારે બાજુ ઘાસ ઉગ્યું છે, સરસ મજાના બેસવા માટેના બોકડા છે અને સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ભાભર નગરપાલિકા દ્વારા. તો આ છે મિત્રો ભાભરનું જૂનું અને પૌરાણિક વડ તળાવ. તો તેની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ. સૌથી જૂનામાં જૂનું અને મોટામાં મોટું વડ તળાવ છે. કહેવાય કે આ તળાવ ખૂબ પૌરાણિક અને ઐતિહાસિક તળાવ છે. અહીંયા કને જ્યારે પણ ભાભરની અંદર કોઈ પણ ધાર્મિક સ્થળ કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, ખાસ કરીને જ્યારે ઝીણી અગિયારસ આવે ત્યારે ભગવાનને અહીંયા લાવવામાં આવે છે અને અહીંયા કને ભગવાનને નવડાવવામાં આવે છે. આવી અનેક પ્રકારની અને અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ આ વડ તળાવે થતી હોય છે. અને આજે હું તમને માહિતી આપીશ કે વડ તળાવની શું ખાસિયત છે, વડ તળાવ કેટલા સમયથી અહીંયા છે અને ભાભરની આ વડ તળાવની અંદર કેટલા કહેવાય કે શું શું આવેલું છે, એની તમામ માહિતી હું તમને આજે આપીશ. આજે ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ થવાનો છે, જેમાં મિત્રો અહીંયા કને ખાસ કે નગરપાલિકા દ્વારા ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા કને વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે અને તળાવની ચારે ફરતે સરસ મજાનું કહેવાય કે ફૂટપાથ બનાવ્યો છે, જ્યાં લોકો ચાલી શકે, તેમને સવારે મોર્નિંગ માટે આવવું હોય તો વોક કરી શકે. અને નગરપાલિકા દ્વારા ખૂબ સરસ મજાનું કહેવાય કે આ વડ તળાવ બનાવ્યું છે. તમે જોઈ શકો છો, એમાં આજે ખાસ દિવસ એટલા માટે છે કે વડ તળાવ આજે તમે જોઈ શકો છો કેટલું મોટું વડ તળાવ છે. અને ખાસ મિત્રો, અહીંયા કરીને તમે જોઈ શકો છો કે અમુક લોકો અહીંયા કને ફૂટપાથ ઉપર સાંજે ચાલવા માટે આવ્યા છે. આવી રીતે સાંજ અને સવાર લોકો અહીંયા ચાલતા હોય છે, કારણ કે આવા સરસ મજાના કુદરતી વાતાવરણની અંદર લોકોને ચાલવાની મજા આવે. અને મિત્રો, ખાસ કે અહીંયા કને આ વડ તળાવની નજીક એક ગાંભી આવેલી છે અને ગાંભીનો પણ ખૂબ સરસ ઇતિહાસ આવેલો છે કે ખૂબ સરસ મજાની કહાની છે. તેમની પણ કહાની હું તમને બતાવીશ કે વડ તળાવ તો ખાસા સમયથી અહીંયા કને છે, પણ એ નગરપાલિકા દ્વારા ખૂબ સરસ મજાનું અહીંયા કને ચારે કોરા આવી રીતે કહેવાય કે નગરપાલિકા દ્વારા અહીંયા કને રોલિંગ બનાવી છે અને રોલિંગની બાજુમાં જ ફૂટપાથ આવેલો છે. અહીંયા લોકો ચાલવા માટે આવે છે. અને મિત્રો, ખાસ કે બીજું અહીંયા કને બેસવા માટે પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે આ બેઠક વ્યવસ્થા છે. તમે કોઈ બાળકો સાથે આવો, તમારા પરિવાર સાથે આવો તો તમે અહીંયા આવી અને બેસી શકો છો અને ખૂબ સરસ મજાનો કુદરતી નજારો તમે જોઈ શકો છો. આ વડ તળાવની અદ્ભુત અને કહેવાય કે અલ્હાદહાક કુદરતી દ્રશ્ય તમે નિહાળી શકો છો. તો ખરેખર એકવાર ચોક્કસ ભાભરની અંદર આવેલું વડ તળાવ તમે આવજો, તમને બહુ મજા આવશે. તમે જોઈ શકો છો કે વડ તળાવની અંદર સાંજે ઘણા બધા લોકો આવે છે અને ખરેખર ખૂબ સરસ મજાનું વડ તળાવ છે. તો ચોક્કસ એકવાર મુલાકાત લેજો વડ તળાવની. અહીંયા કને ખૂબ સરસ મજાનો વડ તળાવનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, તેની હું તમને ઝલક બતાવીશ. તો ટૂંક સમયની અંદર જ વડ તળાવનો પ્રોગ્રામ તમને બતાવવાનો છું, તો જોતા રહેજો. જો મિત્રો, ખાસ બીજી વ્યવસ્થા અહીંયા કને નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે કે સુરક્ષા
સુરક્ષાની વાત કરું તો મિત્રો સરકાર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ભાભર નગરપાલિકા દ્વારા અહીંયા કને કોઈપણ પ્રકારની કહેવાય કે દુર્ઘટના ના થાય, કદાચ થાય તો કેમેરા દ્વારા તેનું સંપૂર્ણ રેકોર્ડિંગ થશે અને જે પણ કંઈ થશે તો તેને પુરાવા સાથે રેકોર્ડિંગ દ્વારા ખબર પડી જશે. એટલે ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ભાભર નગરપાલિકા દ્વારા. અને તમે જોવો છો ચારે કોરા ઘાસે ઘાસ છે અને સરસ મજાના મોટા મોટા ઝાડ ખાયેલા છે. એટલે અહીંયા કને તમે ચોમાસામાં કે શિયાળામાં કે ઉનાળામાં ગમે ત્યારે આવો ત્યારે આ નજારો તમે જોઈ શકો છો. અને આ તળાવની ચારે બાજુ ખૂબ સરસ મજાના વૃક્ષો આવેલા છે. મિત્રો વડ તળાવની નજીક એક ખૂબ જ સરસ મજાનું મંદિર આવેલું છે, જે હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. અને કેટલું આ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે ત્યાં આપણે જઈશું અને દર્શન કરશું. મિત્રો એમાં જે ખાસ શનિવાર છે અને આજે હનુમાનજી મહારાજના દર્શન થાય એટલે મજા અનેક લોકો અહીં દર્શન માટે આવે છે, દર્શન કરવા માટે હનુમાનજી મહારાજના. તો આપણે જઈએ હવે. જય હનુમાનજી મહારાજ કી જય. જય શ્રી રામ. મિત્રો હનુમાનજી મહારાજનું મંદિર એક્ઝેક્ટ વડ તળાવની બાજુમાં સામે જ આવેલું છે અને આ પણ ખૂબ જ જૂનું મંદિર આવેલું છે. બીજું કે મિત્રો ખાસ કે આ વડ તળાવની બાજુમાં જ એક સરસ મજાની ગાંભી આવેલી છે અને આનો પણ એક કંઈક ઇતિહાસ મોટો છે. તમે જોઈ શકો છો કે સંવંત 1363 કાલરી ઘટનો સંગ્રામ રાજવી હાથીજી રાઠોડ તેમજ તેમના રાણીનો દેહદાન પાળ્યો જે આવેલો છે, જે સમસ્ત ભાભર જાગીરદાર પરિવારનો અદ્ભુત વારસો જોડાયેલો છે. આ ઇતિહાસના વારસાને આપણે બીજા ભાગની અંદર લઈશું અને સંપૂર્ણ ઇતિહાસ જાણીશું કે શું છે કાલરી ઘટનો સંગ્રામ. તેની સંપૂર્ણ વિડીયો બીજા ભાગમાં આવશે. તો જોતા રહેજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગ્રો વિથ ધ્રુવીલને. આપણે આવા ઐતિહાસિક ઘટનાને ઉજાગર કરીશું અને આ રાઠોડ પરિવારના ઐતિહાસિક વારસાને આપણે જાણીશું. પ્રમુખ સાહેબ આવી ગયા છે અને ટૂંક સમયની અંદર જ આ વડ તળાવના વધામણા થવાના છે. મિત્રો આ તળાવ ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક તળાવ છે. જ્યારે ભાભરની સ્થાપના થઈ હતી તેનાથી પણ ખૂબ જૂનું અને પુરાણું તળાવ છે. આ વડ તળાવ કહેવાય કે આજે ચોમાસાની અંદર વરસાદના કારણે આખું તળાવ ભરાઈ ગયું છે અને આજે સમગ્ર ભાભર જાગીરદાર સમાજ દ્વારા તેમના વધામણા કરવામાં આવે છે. અને એમાં ખાસ ભાભર શહેરના પ્રમુખ નગરપાલિકાના અને ભાભર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ અને ભાભર નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળી દ્વારા આ સમસ્ત કહેવાય કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે ટૂંક સમયમાં તમને બતાવ્યું કે કેવો કાર્યક્રમ છે અને કહેવાય કે વધામણા કરવામાં આવશે તેનું પણ હું તમને બતાવું. અમારા ભાભર નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળી અને ભાભર શહેર ભાભર જનતા પાર્ટીના પ્રમુખ અમારા પ્રવીણસિંહ રાઠોડ અને સમસ્ત નગરપાલિકા ટીમ આજે વડ તળાવના વધામણા કરવામાં આવશે અને ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. તો તમને સંપૂર્ણ બતાવું વડ તળાવનો ઇતિહાસ અને તેની સંપૂર્ણ માહિતી. મિત્રો વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે એટલે વિડીયોની અંદર કોઈ નાની મોટી તકલીફ આવે તો ક્ષમા કરજો. વરસાદના કારણે થોડું શૂટિંગ થશે ન થાય. જય બધાએ હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છે. અને મિત્રો આજે શનિવાર છે તો બધા સાથે મળી અને પહેલાં હનુમાન ચાલીસા બોલશું અને પછી જ વડ તળાવના વધામણા કરીશું. તો બધાએ હનુમાન ચાલીસા એકસાથે બોલી અને પછી આગળનો કાર્યક્રમ કરશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ
વિરાજે કાંધે મુજ જને હું સાજે શંકર સુવર કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર નયન સિયાએ શ્રી રઘुवीर रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई दिग्पाल चाहते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाए राजपद दीन्हा तुमरो मंत्र જલસા પૂરી થાય પછી વધામણા કરવામાં આવશે. તમે જોઈ શકશો થોડી વાર પછી આપણે જોઈએ. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને એને શેર કરો અને એને ચેનલમાં જે કંઈ આવતું હોય એને બધા જુઓ, ફેમિલી સાથે જોઈ શકે એવો એમનો બ્લોગ હોય છે. અમારા પ્રમુખ સાહેબ ભાભર સાહેબ બીજેપીના પ્રવીણસિંહ રાઠોડ જે એમના દ્વારા વધામણા કરવામાં આવશે વડ તળાવના. भाबर जूना वड़तालाव देव की जय, वीरभंज हनुमान जी महाराज की जय, डबलिंग धुड़ा महाराज की जय, शंकर भगवान की जय, रामचंद्र भगवान की जय, कृष्ण भगवान की जय, भोगा महाराज की जय, गंगा मैया की जय, नर्मदा मैया की जय, हनुमान जी महाराज की जय. ઈશ્વર તો જો પકડજો. ગંગા મૈયા કી જય. બે હાથી વધાવો. મિત્રો વડતાલાવના વધારણા થઈ રહ્યા છીએ અને હવે વડતાલાવની અંદર આપણું સંસ્કૃતિ પ્રમાણે શુભચિંતકનું પ્રતીક છે તે બંને પ્રમુખના હાથે વડતાલાવની અંદર પધરાવવામાં આવશે અને વડતાલાવનું વધામણા કરવામાં આવશે. તમે જોઈ શકો છો. મિત્રો ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ હતો વડતાલાવની અંદર. તમે જોઈ શકો છો કે વડતાલાવના વધામણા થઈ રહ્યા છે અને ખરેખર અદ્ભુત કહેવાય આ પ્રસંગ અને ખરેખર આ પ્રસંગ જોવાલાયક છે. રાખવી પડશે. जय जय सीताराम, जय सीताराम. मेघराजा देव की जय, वरुण देव महाराज की जय. जय गंगा मैया, जय जय सरस्वती मैया, सप्तनदिकाली मैया, जय जगदीश हरे. જોર જોરથી વરસાદ ચાલુ છે અને એક બાજુ વધામણા ચાલુ છે. તમે જોઈ શકો છો. કહેવાય કે શુભ સંકેત કહેવાય જ્યારે વરસાદ આવે અને વધામણા કરતા હોય. વધામણા કરતા વરસાદ આવે ખૂબ સંકેત સારા કહેવાય, જે ભાભર માટે ખૂબ સારો સંકેત છે. વરસાદ હજુ વરસ છે અને ખૂબ સારો વરસ છે. બોલો હનુમાનજી મહારાજ કી જય. આજે અમારે આ ભાભરનું ઐતિહાસિક પૌરાણિક હનુમાનજી મંદિર, અમારા વીર હાથીજી દાદા એમનો પાળિયાનું આ સ્થાન અને ખૂબ જ જૂનું અને ઐતિહાસિક અમારું વડ તળાવ જ્યારે આજે નવું બંધાયું એના પછી પ્રથમવાર ભરાયું ત્યારે આખા નગરમાં ખૂબ જ ખુશીનો માહોલ છે.
નાગરિકોમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે. એના અનુસંધાને આજે અમારું તળાવ જ્યારે ભરાયું છે ત્યારે અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી અમૃતભાઈ માળી, નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ, અમારા ભાભર જૂનાના સૌ આગેવાનો અને યુવાન કાર્યકર્તાઓ અને સૌ મળી અને આ જળના વધામણા કર્યા હતા. આજે પૂરો તળાવની પૂજા અર્ચના કરી અને વરુણદેવ સમગ્ર સૃષ્ટિ ઉપર રીઝાય અને ખૂબ રાજી થઈ અને બધે પ્રકૃતિ ખૂબ ખીલી ઉઠે અને સારો વરસાદ થાય એના માટે પ્રાર્થના કરી હતી અને કોઈને કંઈ નુકસાન ના થાય એના માટે પણ પ્રાર્થના કરી હતી. સૌ નગરપાલિકાના પ્રમુખ અને સૌએ મળી અને નગરની સુખાકારી માટે પ્રાર્થના કરી અને આ જળના વધામણા કર્યા હતા. આજે વધામણા કરતી વખતે વરસાદ વરસ્યો તો શુભ સંકેત કહેવાય, તેના વિશે તમે શું બોલશો? ખૂબ જ શુભ સંકેત કહેવાય. અમારા મહારાજ છે રોહિતભાઈ મહારાજ, એમણે પણ કીધું કે આ ખૂબ સારા સંકેત કહેવાય કે જે સમયે વધામણા કરવાના હોય એ સમયે પણ વરસાદના અમે છાંટ ના થાય એ ખૂબ શુભ કહેવાય અને આવનાર ભવિષ્યમાં પણ સારા વરસાદથી સૌ સુખી થશે. હનુમાનજી મહારાજ કી જય. આજે ભાભર સાહેબ પ્રમુખ દ્વારા વડતળાવના વધામણા કરવામાં આવ્યા અને સમસ્ત જાગીરદાર પરિવાર પણ હાજર હતો. તેમણે પણ વધામણા કર્યા વડતળાવના. અને મિત્રો, આ વિડીયો તમામ ભાભરના લોકો માટે છે, તો શેર કરજો. અને મિત્રો, ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.